ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં જૂની અદાવતને લઈને બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 4 લોકોને ઈજા પહોંચી હતી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં રહેતા ગોહિલ અશોકસિંહને તે જ ગામમાં રહેતા ભૂપતભાઈ સોલંકી સાથે જૂની અદાવતને લઈને અગાઉ પણ બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી સર્જાઈ, જેમાં બંને પક્ષના લોકો આમને સામને આવી જતા 4 લોકોને ઈજા થઈ હતી, જે તમામ લોકોને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આ બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઘોઘામાં જૂની અદાવતના કારણે મારામારીની ઘટના સર્જાઈ છે, શું હાલની અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઘોઘા તાલુકાના કરેડા ગામની આ ઘટના છે। કરેડા ગામે ગોહિલ અશોકસિંહ નામના જે વ્યક્તિ છે તેમને જૂની અદાવતને લઈને આ પહેલા પણ માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ ફરીવાર માથાકૂટ સર્જાતા બંને પક્ષે આમને સામને આવી ગયા હતા અને જેમાં 4 લોકોને ઈજાઓ પહોંચી હતી, જે તમામ 4 લોકોને સારવાર માટે ભાવનગરની સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમજ બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ વધારે વણસે નહીં તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર અરવિંદ, માહિતી આપવા બદલ।